અને અમદાવાદના ત્રાગડમાં અંડરપાસની કામગીરીમાં રેલવે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યું। ત્રાગડનો રેલવે અંડરપાસ શરૂ થાય એ પહેલા તેને ફરી તોડી દેવામાં આવ્યો। રેલવે બનાવેલી અંડરપાસની ડિઝાઇન બદલવામાં આવી। નાગરિકો માટે ખુલ્લો મુકાય એ પહેલા ફરી ડિઝાઇન બદલતા કામગીરીની સામે સવાલો ઉઠ્યા છે। રેલવે અંડરપાસ શરૂ ન થતા વાહન ચાલકો એક તો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન છે, તો અંડરપાસ ક્યારે શરૂ થશે એ એક મોટો સવાલ છે। डेवलपमेंट तो कंईक देखातुं ज नहीं અને આ કરવાથી તો આમ જનતાને એટલું એ થઈ ગયું છે કે જે આવા જવાનો રસ્તો છે ને એની અંદર પણ પ્રોબ્લેમ ઊભું થઈ ગયું છે। તમે આટલા કરોડો રૂપિયા લાખો રૂપિયા ખર્ચ કરો છો અને એના પછી એ જનતાની સામે મૂકતા નથી, તે સૌથી મોટી ભૂલ છે ને। એના માટે બોલશે કોણ? અને જે બોલવા માટે બહાર આવે છે તો એને સાથ આપે છે કોણ? અને કોઈ સાથ આપે છે પછી દંડા ખાઓ। તો આની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તો પોતે કોઈ એમએલએ, ધારાસભ્ય, કોર્પોરેટર આના વચ્ચેથી નીકળે તો એને ખબર પડે। અમે આમ જનતા કેટલું પણ કહેશે તો પણ કોઈ ફરક પડવાનો નથી। સમસ્યાઓ તો થાય જ છે, કારણ કે રોજબરોજના જે લોકો નોકરી ઉપર જતા હોય છે ત્યારે સવારના ટાઈમે 10:30 થી 11ની વચ્ચે પણ સમસ્યાઓ થાય છે। સાંજે પણ જ્યારે 6 થી 7ની વચ્ચે પણ બહુ જ અહીંયા ભીડ હોય છે। 4 વ્હીલો પણ અહીંથી જ જતી હોય છે અને 2 વ્હીલરો પણ અહીંથી જ જતા હોય છે, ત્યારે પણ આટલી જ સમસ્યાઓ થાય છે। એટલે અંડરપાસને બહુ જ વહેલી તકે ચાલુ કરવો જોઈએ એવી મારી વિનંતી છે। નુકસાની તો સર બહુ જ થાય છે અને જ્યારે પણ જે ફાટક ખુલે અથવા બંધ થાય ત્યારે ટ્રાફિક એટલી હદે થાય છે કે અહીંથી 4 વ્હીલ તો સમજ્યા પણ 2 વ્હીલ લઈ જવા આવવામાં બહુ તકલીફ પડે છે। પ્લસ કે આ જે વહેલી તકે જે ચાલુ થઈ જાય તો અહીંયા ટ્રાફિક ઓછો થાય અને માણસોને રાહત મળે। તંત્રની કામગીરી વિશે શું કહેશો? કારણ કે હજુ તો ચાલુ નથી કર્યો, બનાવ્યો અને ફરી તોડવો પડી રહ્યો છે રિપેરિંગ માટે। તો એ પેલા સાહેબ આપણે કામ કરતા હોય, કોઈ પણ નવું કામ ચાલુ કરો તો એના માટે તમારે પેલા બેઝિક વસ્તુ જે કરવી જોઈએ એ પેલા કરવી જોઈએ ને। હવે આ બનાવીને પાછું તોડવાનો મતલબ શું છે? આ તોડી અને આપણે સરકાર પોતાની નુકસાની કરે છે અને આપણી, કેમ કે આ બધું બને છે તો આપણા ટેક્સમાંથી ને સાહેબ, તો એ બધા પૈસા વેડફાઈ ગયા ને આ તોડવાના કારણે। તો ત્યારે આ કામગીરીને લઈને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોનો સવાલ છે કે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે રેલવે તંત્રે યોગ્ય રીતે ડિઝાઇન નહોતી કરી। હવે ફરીથી ડિઝાઇન બદલવામાં આવતા રેલવેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। જો કે સ્થાનિકો અને વાહન ચાલકો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અંડરપાસની કામગીરી પૂર્ણ થાય અને વાહન વ્યવહાર માટે અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવે। અંડરપાસ નાગરિકો માટે ખુલ્લો મુકાય તે પહેલા જ તેમાં રિપેરિંગ કામ કરવું પડ્યું। વાત છે ત્રાગડના રેલવે અંડરપાસની કે જે રેલવે દ્વારા નિર્માણ કરવામાં આવ્યું, નાગરિકો માટે ખુલ્લો ન મૂકવામાં આવ્યો, પરંતુ જે સાઇડ કટ છે તે પ્રોપર ઇજનેર વિભાગ દ્વારા બનાવવામાં ન આવ્યો અને તેના કારણે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તેને તોડવામાં આવ્યો અને હવે આ અંડરપાસ છે તેને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે રેલવે દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યો અંડરપાસ તે નાગરિકો માટે ખુલ્લો પણ નહોતો મૂકવામાં આવ્યો અને તેને તોડવો પડ્યો અને હવે નાગરિકો માટે આ અંડરપાસ ક્યારે ખુલ્લો કરવામાં આવશે તે મહત્વની બાબત છે। બનાવ્યો પરંતુ પ્રોપર ન બનાવ્યો અને તેના કારણે હવે તોડવો પડ્યો। નાગરિકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અંડરપાસ શરૂ થાય અને તેમને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે। દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।